Hello students, this is the 7th lecture of our ES6 series જેની અંદર આપણે ડીસ્ટ્રક્ચરિંગ ભણવાના છીએ જે ES6નું એક બહુ સરસ ફીચર છે જે બહુ જ વધારે યુઝ કરવાના છીએ અગેન આપણે આગળ જતાં બધી જ જે નવી ટેકનોલોજીસ આવેલી છે એની અંદર શું છે ડીસ્ટ્રક્ચરિંગ એ સમજીએ. જેવું નામ છે એવું જ કામ છે. સ્ટ્રક્ચરિંગને છૂટું પાડશે, ડીસ્ટ્રક્ચર કરશે. ફોર એક્ઝામ્પલ આપણા કેસમાં આપણે આ રીતના રાખીએ, આપણે એક પાસે એક સ્ટ્રક્ચર્ડ ડેટા છે. ફોર એક્ઝામ્પલ આપણી પાસે આવો કંઈક સ્ટ્રક્ચર્ડ ડેટા છે. દેટ મીન્સ એન ઓબ્જેક્ટ, વી હેવ એન ઓબ્જેક્ટ. રેડી? આવો કંઈક ડેટા આપણી પાસે છે જે સ્ટ્રક્ચર્ડમાં છે. મારે એને છૂટો પાડવો છે. શું ક્યારે કેસમાં છૂટો પાડવો પડશે સમજો. આવી રીતના ઓબ્જેક્ટ છે, આગળ જતા પ્રોજેક્ટની અંદર તમારે વારે વારે દર વખતે યુઝ કરવાનું છે. ધારો કે આનું નામ એ નથી, આનું નામ હું આમ છું સ્ટુડન્ટ 101 ઓફ ક્લાસ 2026 CAC. આ રીતના ઓબ્જેક્ટનું નામ છે. રેડી? ખાલી હું ઓબ્જેક્ટનું નામ ચેન્જ કરું છું. જસ્ટ ઇમેજિન ઓબ્જેક્ટનું નામ આવડું છે, મારે એનું ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ, રોલ નંબર ને SPI પ્રિન્ટ કરવો છે વારાફરતી કન્સોલમાં. તો મારે દર વખતે આ રીતના લખવું પડશે. ફર્સ્ટ નેમ ઇક્વલ ટુ આખું આ લખવાનું છે પહેલાં ઓબ્જેક્ટનું નામ ડોટ ફર્સ્ટ નેમ. સો ચાલશે, એમાં કંઈ ઇશ્યુ નથી. ઇટ વિલ ગીવ મી ધ આન્સર ફર્સ્ટ નેમ ઇક્વલ ટુ અર્જુન. પણ આ રીતના જો મારે બધું જ પ્રિન્ટ કરવું છે લાસ્ટ નેમ, તો સ્ટુડન્ટ 101 ઓફ ક્લાસ 2020 CAC ડોટ લાસ્ટ નેમ આ રીતના લખવું પડશે. આ જ રીતના રોલ નંબર ડોટ રોલ નંબર. મારું જે લખવાનું છે કોડ એ બહુ વધી જાય છે. દર વખતે મારે આખા ઓબ્જેક્ટને યુઝ કરવો પડે છે. તો એવી કોઈ મિકેનિઝમ થઈ શકે કે જેની અંદર મારે અહીંયા ખાલી ફર્સ્ટ નેમ લખું તો ચાલે, લાસ્ટ નેમ લખું તો ચાલે અને રોલ નંબર લખું તો ચાલે? અત્યારના કેસમાં તો નહીં આવે, કેમ કે મને એરર આપી દેશે ફર્સ્ટ નેમ ઇઝ નોટ ડિફાઇન્ડ. તો મારે શું કરવું પડે? તો હું અહીંયા એવું કરી શકું, લેટ ફર્સ્ટ નેમ ઇક્વલ ટુ, અહીંયા હું આ લખી નાખું સ્ટુડન્ટ નેમ ડોટ ફર્સ્ટ નેમ. ધારો કે મારે વારે વારે બધી જ જગ્યાએ ફર્સ્ટ નેમ 10 વાર યુઝ કરવું છે, તો હું એકવાર અહીંયા લખી નાખીશ, પછી આગળ જતા પ્રોજેક્ટમાં હું 10 વાર ફર્સ્ટ નેમ યુઝ કરી શકીશ શોર્ટમાં. તો કામ ઇઝી ઘણું થઈ જશે પ્રમાણમાં. પણ સ્ટીલ મારે એકવાર તો આ લખવું જ પડશે. તો આ એનું એક ટૂંકમાં વર્કઅરાઉન્ડ થઈ ગયું, પણ સ્ટીલ આટલું તો મારે કરવું જ પડશે. તો પાછું ચાલવા માંડશે, રન કરીશ તો. રેડી? લેટ્સ સી. ચાલી ગયું. પણ આટલુંય મારે નથી લખવું. ફોર એક્ઝામ્પલ મારા પ્રોજેક્ટની, મારું જે આ ઓબ્જેક્ટ છે એની અંદર 50 પ્રોપર્ટી છે અને મારે વારે વારે એને યુઝ કરવું છે. શું દર વખતે મારે લખવું? એના કરતાં ડીસ્ટ્રક્ચરિંગ કન્સેપ્ટ આવી ગયો. કઈ રીતના? હું લખી શકું લેટ અને અહીંયા ઓબ્જેક્ટ આપી દઉં, એક ઓબ્જેક્ટ, અને ઇક્વલ ટુ હું લખી નાખીશ એક જ વાર આ સ્ટુડન્ટ ઓફ ક્લાસ આ. હું જ્યારે આ રીતના એને લખી નાખીશ, પછી આની અંદરથી મારે જેટલી કામની વસ્તુઓ છે એ હું કર્લી બ્રેકેટની અંદર લખી નાખીશ, જેમ કે ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ અને રોલ. સો હું એકવાર આ રીતના લખી નાખીશ. આને કહેવાય ડીસ્ટ્રક્ચરિંગ, કે આ જે સ્ટ્રક્ચર્ડ ઓબ્જેક્ટ હતો એને મેં છૂટો પાડી દીધો, ડીસ્ટ્રક્ચર કરી દીધું. અને હવે હું જો આને રન કરીશ તો આઈલ ગેટ ધ સિમિલર આઉટપુટ. આ વેરિયેબલ્સ આની અંદર બનેલા છે એ મને એઝ અ વેરિયેબલ ડિરેક્ટલી યુઝ કરવા મળી જશે. સો આ બેઝિકલી ડીસ્ટ્રક્ચરિંગ છે. સિમિલર ડીસ્ટ્રક્ચરિંગ તમે એરેમાં પણ યુઝ કરી શકો છો. સેમ લોજિકથી એરેની અંદર પણ યુઝ કરી શકો છો. હમણાં 2 મિનિટ પછી એનો ડેમો પણ તમને આપું. આની અંદર એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે. ઘણીવાર તમારી પાસે ફોર એક્ઝામ્પલ આ SPI છે, રોલ નંબર છે, મારે એ મારી સ્ક્રીનમાં યુઝ નથી કરવા. મારે મારી સ્ક્રીનમાં ખાલી ફર્સ્ટ નેમ લાસ્ટ નેમ જ જોઈએ છે. જેમ કે પ્રોફાઇલ પેજ છે, આની અંદર તો ઘણો બધો ડેટા હશે. ફાધરના નંબર, મધરના નંબર, ફાધરનું ઈમેલ આઈડી, મધરનું ઈમેલ આઈડી, બ્લડ ગ્રુપ, આ તે, એવી 500 વસ્તુ છે. પણ મારે માત્ર ફર્સ્ટ નેમ ને લાસ્ટ નેમ જોઈએ છે. તો એ પણ ચાલશે, તમે આ રીતના યુઝ કરશો તો ખાલી 2 વસ્તુ તમે લઈ શકશો. પણ તો બાકીની બધી, એનો મતલબ આ 4 પ્રોપર્ટી હતી એમાંથી 2 તમે લઈ લીધી, તો બાકીની પ્રોપર્ટી, તો એને આપણે ઇંગ્લિશમાં કેવું હોય તો આપણે એમ કહીએ વેર આર ધ રેસ્ટ ઓફ ધ પ્રોપર્ટી. તો અહીંયા એક આવશે નવો ઓપરેટર જેને આપણે કહીશું રેસ્ટ ઓપરેટર. પણ ઇન્ટરેસ્ટિંગલી રેસ્ટ ઓપરેટરની સિન્ટેક્સ છે એ પણ 3 ડોટ્સ જ છે. એકચ્યુઅલમાં રેસ્ટ ઓપરેટર જેવું કાંઈ એક્ઝિસ્ટ જ નથી કરતું. આને પણ સ્પ્રેડ ઓપરેટર જ કહેવાય.
આને પણ સ્પ્રેડ ઓપરેટર જ કહેવાય. પણ જો સ્પ્રેડ ઓપરેટર ઇક્વલ ટુની લેફ્ટ હેન્ડ સાઈડ હોય તો આપણે એને કહેશું રેસ્ટ ઓપરેટર. એટલે ઘણીવાર ઇન્ટરવ્યુમાં એવો ક્વેશ્ચન પૂછાય છે, વોટ ઇઝ રેસ્ટ ઓપરેટર? તો પ્રોપર આન્સર વુડ બી એકચ્યુઅલી દેર ઇઝ નો થિંગ્સ એઝ રેસ્ટ ઓપરેટર. એકચ્યુઅલમાં એ સ્પ્રેડ ઓપરેટર જ છે, પણ એ જો ઇક્વલ ટુની લેફ્ટ હેન્ડ સાઈડ હોય તો આપણે એને રેસ્ટ ઓપરેટર કહી શકીએ. કેમ કે જો નામ એની સાથે મેચ થાય છે ઇંગ્લિશમાં, કે આ ઓબ્જેક્ટની અંદરથી ફર્સ્ટ નેમ આપો, લાસ્ટ નેમ આપો અને રેસ્ટ ઓફ ઓલ મને આની અંદર આપી દો. તો હવે જોજો તમે એને યુઝ પણ કરી શકશો. કઈ રીતના? હું અહીં લખી નાખું રેસ્ટ ઇક્વલ ટુ રેસ્ટ. તો તમે જોશો તો ફર્સ્ટ નેમ લાસ્ટ નેમ છૂટા મળી જશે અને બાકીના જેટલા વધ્યા ને એ તમને એઝ એન ઓબ્જેક્ટ પાછું રેસ્ટની અંદર મળી જશે. જો અહીંયા એક ઓબ્જેક્ટ તરીકે કરલી બ્રેકેટ રિપ્રેઝન્ટ્સ ઓબ્જેક્ટ, તો એક ઓબ્જેક્ટ તરીકે રોલ નંબર અને એસપીઆઈ રેસ્ટની અંદર મળી જશે. એટલે વૈધા ઘટ્યા આપણે પ્યોર ગુજરાતી કાઠિયાવાડીમાં કહી તો વૈધું ઘટ્યું બધું કેમાં વયું જશે? રેસ્ટની અંદર. અને એને કહેશું આપણે રેસ્ટ ઓપરેટર. રેડી? આ થઈ ગયું આપણું બેઝિક ડી સ્ટ્રક્ચરિંગ. હવે એરેમાં ખાલી એક નાનકડો ડેમો આપી દઉં. ફોર એક્ઝામ્પલ એક એરે છે, એની અંદર હું આપી દઉં છું અર્જુન બાલા. હવે આની અંદર છે ને તમને ખ્યાલ છે એરેની અંદર કોઈ તમે કી આપતા નથી, એટલે ડાયરેક્ટલી જે કંઈ પણ વસ્તુઓ છે એ સિક્વન્સ ઉપર જ મેટર કરશે. અને અહીંયા હું આ રીતના આપું છું. હવે હું સિમ્પલી આને પણ કઈ રીતના ડીસ્ટ્રક્ચર કરી શકીશ? ખાસ એ વસ્તુ યાદ રાખવાનું, ઓબ્જેક્ટ હોય ને ઓબ્જેક્ટ, તો અહીંયા કરલી બ્રેકેટથી ડીસ્ટ્રક્ચર કરવાનું. આપણા કેસમાં એરે છે તો સ્ક્વેર બ્રેકેટથી ડીસ્ટ્રક્ચર કરવાનું છે. અને આની અંદર હું આપી શકીશ ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ, આ રીતના. સેમ વર્ક કરશે. console.log ફર્સ્ટ નેમ આપણે ખાલી પ્રિન્ટ કરાવીને જોઈ લઈએ તો અહીંયા અર્જુન આવી જશે. રેડી? ઇવન તો જોજો આની અંદર એની યારે કાંઈ નિસ્બત નથી વેરિયેબલના નામ સાથે. અહીંયા ધારો કે તમે ભૂલથી એમ લખી નાખો પહેલાં લાસ્ટ નેમ અને પછી ફર્સ્ટ નેમ, તો ઓબ્જેક્ટ છે તો એની અંદર મેપિંગ હોય, એરેમાં મેપિંગ ન હોય. આને છૂટું પાડશે, જે પહેલો એલિમેન્ટ હશે ને એ અહીંયા આપી દેશે. તો હવે અર્જુનની અંદર લાસ્ટ નેમની અંદર અર્જુન આપી દેશે. એને નહીં ખબર પડે કયું એકચ્યુઅલ છે. એ તો સિક્વન્સમાં અહીંયા જે હશે ફર્સ્ટ, એ ફર્સ્ટને આપી દેશે, સેકન્ડ હશે એ સેકન્ડને આપી દેશે, અને બાકી તો આપણી પાસે કંઈ છે નહીં. સિમિલરલી રેસ્ટ તમારે દેવું છે તો અહીંયા પણ રેસ્ટ આપી દો તો વૈધું ઘટ્યું બધું રેસ્ટમાં જતું રહેશે. રેડી? તો આ થઈ ગયું ડી સ્ટ્રક્ચરિંગ. થેન્ક યુ.